અને અત્યારે એટલે સુધી પૂગી ગઈ રંગોળી દોરતા દોરતા આવે છે કેવી રીતની આખી રંગોળી તૈયાર થાય છે આવી રીતની કાંઈક રંગોળી દોરવામાં આવે છે તુલસી વિવાહ અને આવે ત્યારે રંગોળીમાં બેસાડવાના હોય છે એક સેવાનું કાર્ય છે આ નવ ગ્રહની નવધાનની રંગોળી બનાવી એને ઠાકર વગરના લગ્ન છે તો આવી રીતની કાંઈક આખી રંગોળી તૈયાર થઈ ગઈ છે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર તુલસી માતાજી નવગ્રહની રંગોળી હેલો તો ફેમિલી કેમ છો બધા મજામાં અરે મજામાં છો મજામાં રહો છો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર જે મસ્ત આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને તમને ઠંબર ટાઈટે જોઈને ખબર પડી જ ગઈ છે તો આજે શેનો વ્લોગ છે તો અત્યારે તો આપણે મિત્રો જવાને પહેલાં ફુલેકમ એટલે કે તુલસી લગ્ન ચાલુ છે તો અમારા હાથપ ગામ સમસ્ત અને જેઠવા પરિવારના પારને મિત્રો એટલે કે અમારા જેઠવા પરિવારના પારને મિત્રો બાજુમાં તે તુલસી લગ્નનું આયોજન છે દર વર્ષે અલગ અલગ જગ્યાએ બધે હોય છે તો આ વખતે મિત્રો અમારા જેઠવા પરિવાર અને હાથપ ગામ સમસ્ત તુલસી લગ્નનું આયોજન છે તો ના જવાનું છે અને તુલસી લગ્ન કાલે છે આજે મિત્રો પહેલાં એનું કાલ જાન આવે છે હાંજી પણ આજે પહેલાં એનું મિત્રો ફુલેકું હોય છે તો પહેલાં તો ફુલેકામાં જઈશું પણ એનો સ્પેશિયલ વ્લોગ બનાવીશું અને આ વ્લોગ છે ને આપણે સ્પેશિયલ રંગોળીનો બનાવવાનો છે એટલે ભાવનગરથી મીઠી પટ્ટી ઉપર મિત્રો છે ને બનાવવામાં આવે છે 7 ગ્રહો એવી રીતનું કાંક હોય છે તો એ રંગોળી બનાવાય એની સાથે પણ મુલાકાત કરાવીશ તો ખાસ કન્ટિન્યુ બનાવીજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર આવતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે વિડીયો ગમે તો મસ્ત લાઈક કરી દેજો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ચલો જઈ અને નાજન મુલાકાત કરાવીશ અને કેવી રીતની રંગોળી છે એ તમને આગળ દેખાડું ખાસ કન્ટિન્યુ બનાવીજો સબસ્ક્રાઈબ કરી દેજો તો અત્યારે તમે મિત્રો આપણે એક ભાઈબંધ મિત્રો સ્કીપ મોકલી આપણે અત્યારે મિત્રો સામાન્યમાં ગયા તુલસી લગ્નનું હતું ગામમાં એટલે આખું તમને પહેલાં શરૂ કર્યું ને તને ન દેખાડી શક્યો ત્યારે આપણે ના નહોતા હાજર પણ ભાઈબંધ સ્કીપ મોકલી છે તો આ રંગોળી દોરવાનું શરૂ થઈ ગયું છે આંચો બની ગયો છે અને આપણે આવી જઈશું એટલે આખો તમને બધું દેખાડીશ તો તમે જોઈ શકો છો બધા સાથે મુલાકાત કરાવીશ રંગોળી બનાવીની સાથે અને અત્યારે રંગોળી બનાવવાનું શરૂ થઈ ગયું છે તો આવી રીતની કાંઈક આંચો બન્યો છે તમે જોઈ શકો છો તો ચાલો હવે આગળ દેખાડો કન્ટિન્યુ બના રહીજો તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી જો તમે આગળ જોઈએ હાથો બની ગયો અને અત્યારે એટલે સુધી પૂગી ગઈ રંગોળી દોરતા દોરતા તો આમાં 7 વસ્તુ હોય છે ઘઉં ચોખા અને બધી શું વસ્તુ હોય એ આગળ એ રંગોળી તૈયાર થઈ જાય પછી એ ભાઈ સાથે જે મેન છે એમાં એ ભાઈ સાથે વાત કરાવીશ અને અત્યારમાં તો કાના બધા અત્યારે રંગોળી બનાવે છે તમે જોઈ શકો છો ચોખા અત્યારે એવી રીતના ચોખા તેલમાં કાંક નાખીને પછી ભીના કરી નાખે એટલે ઉડે નહીં એવી રીતની રંગોળી હોય છે એટલે આઘા પાછી ન થાય આમ ફેંકી જેમ છોટી જાય બધું એમાં એવી રીતનું હોય છે પહેલાં બધું ભીનું કરી નાખે પછી આખા એવી રીતની ખાના જે પહેલાં રંગોળી ચિત્ર હોય દોરી નાખે એનાથી પછી આખી રંગોળી તૈયાર થાય છે તો આખી તૈયાર થાય પછી તમને અનુભવ આવે છે કેવી રીતની રંગોળી છે એ અત્યારે તો અત્યારે મિત્રો આપણે ભવ્ય તુલસી લગ્નનું આયોજન છે અમારા હાથપ ગામની અંદર અને દર વર્ષે મિત્રો અલગ અલગ છે ને તુલસી લગ્ન થતા હોય છે પણ રંગોળી આવી રીતની સડાવો રાખતા હોય છે રંગોળી દોરવા માટે તો આ વખતે મિત્રો કાંઈક રંગોળી દોરી છે તમને દેખાડો આગળ જોઈ શકો છો અત્યારે આપણે તમે જોઈ શકો છો તૈયારી રંગોળી દોરે છે આખી રંગોળી બને ને પછી તમને અનુભવ આવે છે કેવી રીતની આખી રંગોળી તૈયાર થાય છે અને અમારા હાથપ ગામની અંદર મિત્રો પ્રથમ નંબર મિત્રો આવે છે રંગોળી દોરવામાં આવે ભાઈ આખી ટીમ તો અત્યારે મિત્રો આપણે ફાઇનલ છે ને તુલસી લગ્નમાં જ્યારે સામયું હતું એટલે વહી ગયા આગળ તમે જોયું ને એ આપણે કાકાઈ અને ભાઈ બધા સ્કીપ મોકલી અહીંયા જે હતા હાજર એ તમે જોયું અત્યારે આપણે સામયામાં હતા એટલે આખો જ્યારે રંગોળી તૈયાર થતી ને ત્યારે નહોતા તો અત્યારે ફાઇનલ આપણે આવી ગયા છીએ અને જોઈ શકો છો તમે રંગોળી આખી તૈયાર થઈ ગઈ છે થોડીક ઘણું મિત્રો શણગાર બાકી છે અને આપણે જોઈએ તુલસી માતાજીનું નામ લખે છે તુલસી વિવાહ એમ લખે છે કેમ કે તુલસી માતાજીના લગ્ન હોય છે એટલે આવી રીતની કાંઈક રંગોળી દોરવામાં આવે છે અને 7 ગ્રહ એવી રીતનું હોય છે તમે જો ભાલું છે આની કામ તલવાર બધી આખી રીતની તમે જોઈ શકો છો તો આખી રંગોળી તૈયાર થાય પછી તમને અનુભવ આવે છે કેવી રીતની રંગોળી છે ને આ બધા આપણે જોવે છે અને આની કામ આપણે રંગોળી દોરે છે તમે જોઈ શકો છો આ બધા ભાઈઓ તો એની સાથે પણ મુલાકાત કરાવીશ તો ખાસ કન્ટિન્યુ બનાવીજો અને આમાં 7 વસ્તુ આવે છે ઘઉં ચોખા અડદ કેવી રીતનું શું વસ્તુ આવે આ બધા ભાઈ બહેનો કેટલી બધી મહેનત કરે છે તો ખાસ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અને વિડીયો જેટલો બને એટલો મિત્રો શેર કરજો અને એવી રીતે મિત્રો અમારા હાથપ ગામની તુલસી લગ્નનું આયોજન હોય છે ભવ્ય તુલસી લગ્ન આયોજન ત્યારે એવી રીતની કાંઈક રંગોળી દોરવામાં આવે છે તેમી મિત્રો તમારી જ્યાં તુલસી લગ્ન હોય તો રંગોળી દોરે કે ન દોરે એ પણ ખાસ કોમેન્ટ કરજો અને ત્યાં તમે જોઈ શકો છો ફૂલ ને એવું બધું હવે શણગારે છે અંદર જે ચોખા અડદ એવું બધું હતું એ પૂરું થઈ ગયું છે હવે ખાલી ફરતે બોર્ડર હોય ફૂલની એ બાકી છે તો કેવી રીતની આખી શણગાર છે તમે જોઈ શકો છો હાંચો કેવી રીતનો બનાવ્યો છે મગનો ઘઉંનો ચોરસ કેવી રીતનું આખું રંગોળી તૈયાર થઈ જોઈ શકો છો 1 નંબરની મિત્રો રંગોળી બનાવવામાં આવે છે અને જ્યારે આ રંગોળી બનાવીનો પહેલો નંબર આવે છે આ ભાઈઓને આખો ટીમનો
તો જોઈ શકો છો કેવી રીતનું અત્યારે અડદ જો અહીંયા ભાઈ શું આપણે નાખે છે, કાઢે ભૂલ થઈ હોય થોડી ઘણી, હવે ના ચોખા આવે છે એવી રીતનું કાંક આવે છે, તો એવી રીતનું છે જોઈ શકો છો. અને આને આપણે બધા બે ભાઈથી મિત્રો નામ પણ ફૂલનું લખી નાખ્યું છે, તમે જોઈ શકો છો. એવી રીતનું બધું કાંક રંગોળી તૈયાર થાય છે. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આખી રંગોળી તૈયાર થઈ ગઈ છે. અને જો આપણે હવે ફૂલ બધા ગોઠવે છે, નામ લખાઈ ગયું તુલસી વિવાહ. અને જોઈ શકો છો ફૂલની ફરતે મસ્ત બોર્ડર તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો. આને આપણે બોર્ડર પર મસ્ત તમે જોઈ શકો એવી રીતની તૈયાર થઈ છે. અને આ છે આપણે પહેલાં જો અહીંયા તુર, ચોખા, મગ, અડદ વસ્તુ માત્ર હું આવે તમે જોઈ શકો છો. તો એ છેલ્લે મિત્રો આખી રંગોળી તૈયાર થાય એટલે એ ભાઈ જે મેન છે એમાં એની સાથે મુલાકાત કરાવીશ, કેવી રીતની હું એનું આખો વિષય છે એ કેવી રીતની તૈયાર થાય છે, કરે છે એ પણ કહેશે. તો ખાસ કન્ટિન્યુ બનાવીજો. અત્યારે જે અહીંયા અડદમાં હાથ છે એ ભાઈ છે એ મેન, એમાં બધા નાના બાળકથી છે અને એમાં મેન એ છે આ ભાઈ. એને કામ જોઈ શકો છો તમે. જો અત્યારે ચોખાને એવું બધું અહીંયા નાખ્યું છે અને એવી રીતની કાંક આખી રંગોળી તૈયાર થાય છે, જોઈ શકો તમે. તો એટલે મિત્રો આપણે ફાઇનલી તુલસી માતાજી આવી ગયા છે અને તમે જોઈ શકો છો. તો હાથવ ગામની અંદર મિત્રો મારે સામૈયું હોય છે તુલસી માતાજીનું. તો સામૈયામાંથી પછી પાછા આવે ત્યારે રંગોળીમાં બેસાડવાના હોય છે. તો એ આવે એટલે સામૈયામાંથી ત્યાં રંગોળી આખી તૈયાર થઈ જાય છે. તો અત્યારે તમે જોઈ શકો છો રંગોળી તૈયાર થઈ ગઈ છે અને તુલસી માતાજી મિત્રો આપણે રંગોળીમાં બેસાડવાના હોય છે. અને કાલે સાંજે મિત્રો એમના લગ્ન હોય છે, તો તુલસી વિવાહ. તો કાલે જાન આવે છે ઠાકર ભગવાનની. તો એ મિત્રો પહેલાં અગાઉ મિત્રો એક દિવસ રંગોળી તૈયાર થઈ જાય છે અને તુલસી માતાજીને રંગોળીમાં બિહારવાના હોય છે. તો રંગોળી આપણે તૈયાર થઈ ગઈ છે. એવી રીતની મિત્રો આખી કેવી રીતની રંગોળી બનાવી છે. તો ચાલો રંગોળી હવે બની ગઈ છે, તો ભાઈ સાથે આપણે બધા સાથે વાત કરાવીશ, તો ખાસ કન્ટિન્યુ બનાવી રહીશું. તો ફાઇનલ મિત્રો આખી રંગોળી આપણી તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો. આપણે સૌ ભાઈ મિત્રો ફૂલ મહેનત કરી છે, અડધી રાત મિત્રો અડધી રાત સુધી મિત્રો મહેનત કરી તેને આખી રંગોળી તૈયાર થઈ છે. અને તો ખાસ મિત્રો આ ભાઈ સાથે એક મસ્ત નાનીમથી એક કોમેન્ટ કરી નાખજો અને રંગોળી કેવી લાગી ને એ પણ એક મસ્ત કોમેન્ટ કરી નાખજો. તો રંગોળી આપણે તૈયાર થઈ ગઈ છે અને કાલે સાંજે મિત્રો હવે ઠાકર ભગવાનની જાન આવે છે. મસ્ત રંગોળી તૈયાર થઈ ગઈ છે, કેવી રીતની તમે તૈયાર કરી છે. અને આ બધા આપણે ભાઈ બધી રંગોળી બનાવી છે અત્યારે મિત્રો આપણે તો રંગોળી તૈયાર થઈ ગઈ છે. અને આપણા કેવી રીતની રંગોળી બનાવી આપણે થોડાક. જય તુલસી માં, જય ઠાકર ભગવાન. આ તો એક સેવાનું કાર્ય છે. આ નવ ગ્રહની નવ ધાનની રંગોળી બનાવી. આ બધા મિત્રો એ તો રંગોળી બનાવી છે, આ રંગોળી બનાવી છે. અત્યારે મિત્રો આપણે આ રંગોળી તૈયાર થઈ ગઈ છે અને આમાં શું વસ્તુ આવે છે તો આપણે 9 અનાજ આવે છે, ઘઉં, ચોખા, અડદ, મગ, તૂર દાળ, ચણા દાળ, કાંગ, તલ અને જુવાર. આ 9 ધાન આવે આ રંગોળી બનાવવા માટે. એ રીતનું હોય છે. તો તમે હવે તમે જોઈ શકો છો મગ છે, અડદ છે, ચોખા, અલગ એવી રીતની બધી રંગોળી તૈયાર કરી છે. અને તુલસી માતાજીનું આપણે અહીંયા મસ્ત નામ પણ લખ્યું છે ફૂલથી. તો અત્યારે મિત્રો ફાઇનલ આખી રંગોળી તૈયાર થઈ ગઈ છે અને કાલે મિત્રો ઠાકર ભગવાનની જાન આવે છે. તો તુલસી માતાજીને ઠાકર ભગવાનના લગ્ન છે. તો આવી રીતની આખી રંગોળી તૈયાર થઈ ગઈ છે. અને હાથવ ગામની અંદર મિત્રો તમે જોઈ શકો છો આપણી રંગોળી કેવી રીતની આખી તૈયાર થઈ ગઈ છે. આખી રાત મિત્રો મહેનત કરે છે ત્યારે આખી રંગોળી બને છે. અત્યારે મિત્રો 2:30 વાગી ગયા છે અને રંગોળી આખી તૈયાર થઈ ગઈ છે. અને આપણે અહીંયા મિત્રો તુલસી માતાના લગ્ન છે આજે. તો સાંજે તો જોઈ શકો છો એવી રીતની કાંઈક રંગોળી બનાવી છે. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો આપણે 2:30 વાગે મિત્રો આપણે રંગોળી તૈયાર થઈ ગઈ છે અને બધા ભાઈઓ બધા રંગોળી બનાવી છે તમે જોઈ શકો. તો અત્યારે મિત્રો ફાઇનલ આખી રંગોળી તૈયાર થઈ ગઈ છે અને તુલસી માતાજીને દર્શન બિહારી દીધા છે રંગોળીમાં. અને સવારમાં વહેલા મિત્રો તુલસી માતાજીને અને રંગોળીમાં આપણે અહીંયા પૂજા કરવાની હોય છે. તો આગળ તમને દેખાડો કેવી રીતની રંગોળીની પૂજા કરે છે. તો તમે જોઈ શકો છો આગળ. અને તુલસી માતાજીનું નામ મસ્ત મજા ફૂલથી લખ્યું છે. રંગોળી પણ આખી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે હવામાં પૂજામાં મળીએ. તો અત્યારે મિત્રો ફાઇનલ આખી આપણે સવારમાં દિવસે આપણે રાતે તો રંગોળી બનાવી તમે જોઈ છે. તો સવારમાં મિત્રો વહેલા આપણે પૂજા કરે છે લગ્ન રાત્રે હોય. તો આજે સવાર છે તો હવે સાંજ પડે એટલે મિત્રો તુલસી માતાજીના ઠાકર ભગવાનના લગ્ન હોય. તો અગાઉ મિત્રો સવારમાં આપણે આ રંગોળીની આખી પહેલાં પૂજા કરવાની હોય છે. તો તમે જોઈ શકો છો ત્યાં પૂજા શરૂ થઈ ગઈ છે. આમાં પૂજામાં બેઠા છે તમે લાલાકા છે મારા રાજુ ઘણા 4-5 જણાના મિત્રો બેસવાનું હોય છે. પૂજામાં સડાવો રાખવાનો હોય છે. તો એવી રીતનું મિત્રો તમે જોઈ શકો છો પૂજા અત્યારે થાય છે રંગોળીની.
આપણા મહાદેવ પર જય મહાદેવને હાથ જોડી પગે લાગી દો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ પૂર્વાર્કમ વિવર્ધનમ મૃત્યોર્મો શ્રીમામૃતા નમસ્કાર નમસ્કરો. ઓમ જ્યામે પછી ભાઈઓએ એક સોપારી લેવાની છે અને ફૂલ અને સોપા હાથમાં લઈ લેવાના છે અને બહેનોએ હાથ અને લેવાનો કળશમાં કહો એટલે તમારે પધરાઈ દેવાનું છે. નમામિ ગંગે જવાબ પંકજે સુરે સુરેનાદ દિવ્ય રૂપા ભક્તિ જમુક્તિ સદા જનિત્યા ભાવસારેણ સદાનનામ. ઓમ પૂર્વસંગદેતા ભ્યો જાગંધા પુષ્પાણિ સર્વે કળશમ ધરાવી. ઓમ કળશદેવતા ભ્યો નમસ્કાર નમસ્કરોમિ. પછી ભાઈઓએ જમણો હાથ કળશ ઉપર ટાંકી દેવાનો છે. એની ઉપર બહેનોએ જમણો હાથ મૂકી દેવાનો છે. આ ભાઈના હાથ ઉપર જમણો હાથ મૂકી દો. પછી ભાઈ ડાબો હાથ પાછો મૂકે. બસ. પછી માસની મુદ્રા કરવાની છે. વરુણદેવ ભગવાનનું નામ લેવાનું છે. બેન તમારો ડાબો હાથ ટાંકી દે કાનાભાઈ. બસ. ભગવાન વરુણદેવનું મનમાં નામ લેવાનું છે. ભગવાન તો કામયા કરી ગયા છે તો વરુણદેવને કહેવાનું કે જાઓ દેવનું કામ નહીં બધાય જાઓ દેવ વરસાદ કરી તમે કામયા કરી જાઓ એટલે વરુણદેવનું મનમાં નામ લેવાનું. નમો નમસ્તે સ્ફટિકામ પ્રભાય શુષ્વે તારાય શુભમંગલાય શુભાન્યસ્તદ સાધિનાય જલાધિનાથાય નમો. તો ફાઇનલ મિત્રો છે ઘરે આવ્યા છો અને આવી રીતની કાંઈક રંગોળી બનાવવામાં આવે છે. નવગ્રહની રંગોળી કહેવાય છે. એ રંગોળીનું નામ છે નવગ્રહ, એટલે કે 9 વસ્તુથી બનાવવામાં આવે છે આખી રંગોળી. તો કેવી રીતની રંગોળી બનાવી છે એ તમને દેખાડ્યું છે. તો અમારા હાથબ ગામની અંદર મિત્રો એવી તુલસી લગ્ન હોય છે તો એવી રીતની કાંઈક રંગોળી બનાવવામાં આવે છે. તો તમને દેખાડ્યું છે. ચાલો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. વ્લોગ ગમ્યો હોય તો મસ્ત મજા લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે. અને રંગોળી કેવી લાગી એ મસ્ત મજા મિત્રો નાની એમથી કોમેન્ટ કરી નાખજો. તો ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેડીમાં સબસ્ક્રાઈબ કરી દેજો. મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.